વરસાદને લગતા સમાચાર તમારા સુધી પહોંચાડવું એ પહેલા નાનકડી રજૂઆત કરવી છે તમારા સમક્ષ કે વરસાદને લઈને જે પણ કંઈ અપડેટ્સ અમારી પાસે આવે છે અમે દરેક મીડિયા રિપોર્ટનો નિચોડ કાઢીને તમારા સુધી આ સમાચાર પહોંચાડતા હોય છે। તમારે કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે, ક્યાં કેટલો વરસાદ છે, ક્યાં રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે, એ બધું જ હવામાન નિષ્ણાંતો, ભારતીય હવામાન નિષ્ણાંત જે છે અને હવામાન વિભાગ જે પ્રમાણે મીડિયા રિપોર્ટ આપે છે એ પ્રમાણે અમે તમારા સુધી એ સમાચારોથી તમને અવગત કરાવતા હોય છે। બાકી જે આખી સિસ્ટમ છે, કયા પ્રકારનું કામ કરે છે, એ દરેક જે હવામાન નિષ્ણાંત છે તમારી સમક્ષ એ સમાચાર પહોંચાડે છે। અત્યારે પણ ગુજરાત પર જે સાંબેલાધાર વરસાદનું સંકટ છે તે જોવા મળી રહ્યું છે। ધમાકેદાર બેટિંગથી શરૂઆત થઈ છે અમદાવાદથી અને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા શહેરો છે કે જે વરસાદથી પાણી થઈ ગયા છે। વાત કરવી છે 24 કલાક ગુજરાત માટે અતિ ગંભીર અને ભારે હોવાના સમાચાર સામે આવ્યા છે। નદીઓ ગાંડી તૂર થઈ છે। આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ચોમાસાનો શાનદાર રાઉન્ડ ચાલી રહ્યો છે, તેમજ સરેરાશ વરસાદ 100% જેટલો પડ્યો વટાવી ચૂક્યો હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે। અહીંયા આ સમાચાર આપવા પાછળનું હેતુ તાત્પર્ય ફક્ત એ જ છે કે તમે તમારા ઘરે રહો, સુરક્ષિત રહો। જો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમે જે રહ્યો છો એ વિસ્તારમાં તો તમારે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। બાકી જે જિલ્લાઓ છે, જે વહીવટી તંત્ર છે, જે તે વહીવટી તંત્ર લાગતા વળગતા જિલ્લાઓમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। જે તે વિસ્તારના ધારાસભ્ય છે, સાંસદો છે, તે વિડીયોઝ બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડે છે કે ભાઈ આવી જે પરિસ્થિતિ છે તેમાં તમારે ઘરની બહાર નીકળવું ખૂબ જ કહેવાય કે એક સંકટ ભર્યું બની શકે છે। હાલ વાત કરવી છે કે વરસાદ જે છે કે 100%ની જે રેસ છે તે વટાવી ચૂક્યું છે। આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે। આમ હવામાન નિષ્ણાંતો દ્વારા 7 અને 8 તારીખ મેઘતાંડવ થશે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે સર્ક્યુલેશન થઈ રહ્યું છે એ પ્રમાણે આગામી 7 દિવસ પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। એટલે અહીંયાથી આહવાન ફક્ત એટલું જ છે કે જો તમે ઘરની બહાર નીકળવાનો વિચાર કરતા હોય, તમે બહાર ફરવા જવાનો વિચાર કરતા હોય તો મહેરબાની કરીને એ વિચાર હમણાં માટે થોડોક છે એ માળિયા પર મૂકી દો અથવા તો તિજોરીમાં લોક કરીને બંધ કરી દો, કારણ કે આ સમય તમારે બહાર નીકળવું ખૂબ અનિવાર્ય નથી, જરૂરી પણ નથી। અને ખાસ અમુક લોકો છે કે જે વરસાદમાં મજા માણવા, મોજ માણવા માટે, વરસાદમાં ભજીયા ખાવા માટે બહાર જાય છે, એવા લોકો પર પણ ઘણા બધા સંકટ આવીને પડ્યા છે, કારણ કે બે ઘરની મજા એ આખા જીવનની સજા થઈ જતી હોય છે। એટલે જો વરસાદ મેઘતાંડવ કરી રહ્યો છે તો આપણે વરસાદ સાથે એની મજા ન લેવી જોઈએ, આપણે ઘરે રહેવું એ ખૂબ અનિવાર્ય છે। હાલ વાત કરવી છે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। એટલે કે મહેસાણા, પાટણ, ઊંઝા, ડીસા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના અત્યાર સુધીના સરેરાશ વરસાદની વાત કરીએ તો 23% જેટલો વરસાદ છે તે વરસી ગયો છે। માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમ કે પાકિસ્તાનની બોર્ડર સુધીના સુઈગામની વાત કરીએ, વાવ, થરાદ જે અલગ અલગ જિલ્લા થઈ ગયા છે, બનાસકાંઠાની વાત કરીએ, એ દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે, તો ત્યાં રહેનાર માછીમારો ને પણ અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે અત્યારે દરેક ડેમોના જે દરવાજા છે થોડાક ઘણા ખોલી દેવામાં આવ્યા છે, થોડાક અંશે ખોલી દેવામાં આવ્યા છે, એટલે પાણીનો પ્રવાહ વધી શકે તેવી પણ શક્યતાઓ છે। નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ સાવચેતી રાખવાની જરૂર છે, અને ઊંચાણવાળા વિસ્તારો છે તેમના પર પણ આફત મંડરાઈ રહે છે। અમુક લોકોનું એવું કહેવું હોય છે કે મીડિયા રિપોર્ટર્સ લોકોને ડરાવતા હોય છે, પણ એવું નથી હોતું। અમારી પાસે દરેક મીડિયાનો નિચોડ આવતો હોય છે અને પછી જ અહીંયાથી માહિતી પ્રસાર કરવામાં આવતી હોય છે, કારણ કે તમે સતર્ક, સાવધાન અને સાવચેત રહી શકો। આજના વરસાદના એલર્ટની હું વાત કરું તો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારના લોકો જો લાઈવ 24 ન્યૂઝને જોઈ રહ્યા છો તો તમારે ધ્યાન રાખવાની જરૂર છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણ, આ 4 જે શહેરો છે, જિલ્લાઓ છે, તેમને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે ત્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, મેઘતાંડવ થઈ શકે છે, નદીઓ છે ગાંડી તૂર થઈ શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગના નિષ્ણાંતો અને હવામાન વિભાગે કહ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરું તો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટની વાત કરું તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ
સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે નદીઓ ગાંડીતુર થઈ છે. ખાસ અમદાવાદની વાત કરવી છે તો અમદાવાદમાં જે દ્રશ્યો છે ખૂબ જ દયનીય દ્રશ્યો છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોને પણ ખૂબ અસર થઈ છે. આ સાથે સવારથી 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં 5.12 ઇંચ અને સૌથી ઓછો વરસાદ એ છોટાઉદેપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે મેં વાત કરી કે જે દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે, જેમ કે સુઈ ગામ પાકિસ્તાનની બોર્ડર સુધી આવેલું છે. સુઈ ગામ એ દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ત્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, એટલે કે 5.12 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ત્યાં રહેતા દરેક નાગરિકોને સાવચેત અને અવગત રહેવાની જરૂર છે, કારણ કે જો નદીમાં અથવા તો ત્યાં આગળ પાણીનો પ્રવાહ વધી શકે છે તો લોકો સંકટમાં મુકાઈ શકે છે. તાત્કાલિક જો કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ વહીવટીતંત્ર તમારા માટે તત્પર છે કામ કરવા માટે, પણ છતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે આપણે ઘરે રહીએ અને કામ વગર બહાર નીકળવાનું ટાળીએ. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઇંચ વરસાદ નોંધાયો છે. ઓછો નોંધાયો છે તાપીના ઉચ્છલમાં 1 મીમી વરસાદ છે. રાજ્યમાં કુલ મળીને 882 મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ 907 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. આ સાથે 8 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે વરસાદ ક્યાં ક્યાં નોંધાઈ શકે છે. આવતીકાલે ગુજરાતમાં વરસાદનું જે તાંડવ છે તે ઓછો જોવા મળશે. આવતીકાલ પછીના આગામી 7 દિવસમાં વરસાદ વરસી શકે છે, પરંતુ આવતીકાલે જે વરસાદ નોંધાવાનો છે એમાં ઓરેન્જ અને યલો એલર્ટ જ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં પાછું બનાસકાંઠા, કચ્છ, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે. એટલે આજે અતિ ભારે વરસાદ વરસી શકે છે અને ક્યાંક કાલ વરસાદ ઓછો આવી શકે તેવી શક્યતાઓ છે. યલો એલર્ટમાં આગળ જે હતા એ પ્રમાણે યલો એલર્ટ છે. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે નદીઓ છે ગાંડીતુર થઈ છે. નવસારીમાં પણ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની 4 વાગ્યા સુધીની આગાહી છે કે 4 વાગ્યા સુધી માટે રાજ્યના વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબીમાં અતિ ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વિસનગરમાં પણ અમુક જે વિસ્તારો છે તે પાણીથી ભરાઈ ચૂક્યા છે. વિસનગર શહેરમાં 2 ઇંચ વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને એપીએમસી ભોજનાલય ગેટની બાજુમાં વિષ્ણુનગર સોસાયટી જવાના રસ્તા પર પાણી ભરાઈ જતા સમસ્યા ઊભી થઈ છે. આ સાથે સાથે અમુક એવી જગ્યાઓ છે કે જે સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સીડી પર આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. પોલીસ પણ એવું કહી રહી છે કે ભાઈ અમુક જે લોકો છે એ સંકટવાળી જગ્યા હોય ત્યાં સેલ્ફી કે ફોટોગ્રાફી કરવા માટે ઊભા થઈ જતા હોય છે. તો દરેક લોકોને લાઈવ 24 ન્યૂઝ રિક્વેસ્ટ કરે છે કે આવા સંકટના સમયે તમારે ક્યાંય પણ ફોટોઝ કે સેલ્ફી કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે ઊભું રહેવાનું આવતું નથી, કારણ કે અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. વરસાદનું જે આફત છે, મેઘતાંડવ છે ગુજરાત પર અત્યારે જોવા મળી રહ્યું છે અને આગામી 7 દિવસ સુધી વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આ સાથે હું પણ વાત કરું, જેતપુર હોય, જેતપુર, છોટાઉદેપુર, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં વરસાદ ખૂબ જ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર બાજુ જે વરસાદ છે. વિસનગરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ વરસાદ છે. અત્યારે ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે, હવામાન વિભાગનું કહેવું છે કે આજે સાંજ સુધીમાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે. રાતના સમયે પણ વરસાદ આવી શકે તેવી શક્યતાઓ છે અને આવતીકાલે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સિદ્ધપુર એ બધાને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે, કારણ કે કદાચ આજે વરસી શકે વરસાદ અને એના પછીનું એનું જે સાયક્લોન છે બીજી જગ્યાએ પણ જઈ શકે, કે કારણ કે વાવાઝોડા સાથે પવનની ધીમી ધાર સાથે એકદમ વરસાદ આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે મૂંઝવણમાં ન મુકાય એટલા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, વહીવટીતંત્ર સાથે સાથે જેટલા પણ સ્થાનિક ધારાસભ્યો છે, પોલીસની ટીમ છે, એ લોકોને અવગત કરતી રહે છે. જ્યાં પોલીસ કર્મચારીઓને, એનડીઆરએફની ટીમને એવું લાગે કે અહીંયા સંકટજનક વિસ્તાર છે, અહીંયા કોઈ પ્રવેશી ન શકે માટેના વિસ્તારો છે, તો ત્યાં પણ પોતાની સ્પેશિયલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે, તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને જનતાને હાલાકી ભોગવવાનો વારો ન આવે. પણ આ બધા વચ્ચે વહીવટીતંત્ર પ્રયાસો કરી રહ્યું છે, હવામાન વિભાગ તમને અવગત કરી રહ્યું છે, મીડિયા તરફથી અમે તમને અવગત કરી રહ્યા છે.
તમારી જવાબદારી એટલી બને છે કે તમારે સાવચેતીના પગલે ઘરે રહેવાની જરૂર છે। જેમ મેં કહ્યું કે કોઈને વરસાદમાં ભજીયા ખાવાની ઈચ્છા હોય પરંતુ રેડ એલર્ટના વિસ્તારમાં તમે આવતા હોય તો તમારે એ ભજીયા ઘરે બનાવીને ખાઈ લેવા એ અનિવાર્ય રહેશે। જો સંકટના સમયે તમે બહાર નીકળો છો અને પછી જો કોઈને તમે બ્લેમ કરો છો એ ભૂલ તમારી નીકળશે, કારણ કે અત્યારે હવામાન વિભાગ ખુદ કહી રહ્યું છે, અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી હોય કે બીજા બધા ઘણા બધા અન્ય જે એક્સપર્ટ છે કેમ નથી એ બધા જ કહી રહ્યા છે કે આવા સંકટ સમયે તમારે કોઈને પણ બહાર નીકળવાનું થતું જ નથી। કોઈ ચોક્કસ કારણો છે તો તમે બહાર નીકળી શકો છો અને ચોક્કસ કારણો સાથે પણ જો તમે રેડ એલર્ટના વિસ્તારમાં આવતા હોય તો પણ તમારે સાવચેતીથી રહેવાની જરૂર છે। યલો એલર્ટ છે તેમના ક્યાંક આફત ઓછી મંડરાઈ રહી છે, પણ ઓરેન્જ અને રેડ એલર્ટ જેના વિસ્તારોમાં છે એમને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે। આવા સમાચાર વરસાદને લગતા અમે તમને આપતા રહીશું, પરંતુ લાઈવ 24 હર હંમેશ તમને એવું જ કહે છે સાવચેત રહો, સતર્ક રહો અને સાવધાન રહો, કારણ કે અત્યારે ગુજરાતમાં વરસાદ મેઘતાંડવ અનરાધાર સાંબેલાધાર મુશળધાર વરસી રહ્યો છે। તમે તમારા ઘરે રહો, કામ વગર બહાર ન નીકળશો એટલી લાઈવ 24 ન્યૂઝની અપીલ છે। નમસ્કાર।